ચાલો એક એવી ઘટનાની કલ્પના કરીએ. એક એવું ભાષણ તૈયાર થયું છે જે સમાજની સૌથી મોટી સૌથી ઊંડી સમસ્યાના મૂળ ઉપર સીધો જ પ્રહાર કરે છે. પણ છેલ્લી ઘડીએ શું થાય છે? આયોજકો એ ભાષણ વાંચે છે અને એટલા બધા ગભરાઈ જાય છે કે આખો કાર્યક્રમ જ રદ કરી દે છે. હા, આજે આપણે એ જ ઐતિહાસિક ક્યારેય ન અપાયેલા ભાષણની વાત કરવાના છીએ અને એના ઊંડાણમાં ઉતરવાના છીએ. જી હા, આ કોઈ કાલ્પનિક વાત નથી. આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર B.R. આંબેડકરના એ ભાષણની, જે તેમણે 1936માં લાહોરના જાત-પાત તોડક મંડળ માટે લખ્યું હતું. થયું એવું કે આયોજકોને આ ભાષણ એટલું બધું આકરું લાગ્યું, એટલું ક્રાંતિકારી લાગ્યું કે એને અસહ્ય કહી દીધું અને બસ આખો કાર્યક્રમ જ કેન્સલ કરી નાખ્યો. હવે ભલે આ ભાષણ ક્યારેય કોઈ મંચ પરથી બોલાયો નહીં, પણ એની અસર ત્યાં અટકી નહીં. જ્યારે એક પુસ્તક તરીકે છપાયું ત્યારે તો જાણે ભારતીય વિચારધારામાં એક ભૂકંપ જ આવી ગયો. તો ચાલો હવે આ ઐતિહાસિક દસ્તાવેજને ખોલીએ અને જોઈએ કે આખરે એવું તો શું હતું એમાં કે જેણે આટલો મોટો વિવાદ ઊભો કર્યો હતો. તો આ ભાષણ છે ને, એ ખાલી ટીકા ટિપ્પણી નથી. ના, એ તો તે સમયના બે સૌથી મોટા સુધારાવાદી જૂથોને સીધો જ પડકાર ફેંકે છે. ચલો પહેલા પડકારથી શરૂઆત કરીએ. રાજકીય સુધારકો. જુઓ, એ સમય કેવો હતો? દેશમાં આઝાદીની લડત એકદમ જોરમાં હતી અને મોટાભાગના નેતાઓ શું માનતા હતા કે ભાઈ પહેલું કામ છે અંગ્રેજો પાસેથી રાજકીય સત્તા મેળવવાનું, સામાજિક સુધારા તો પછી પણ થઈ જશે. પણ આ ભાષણ એકદમ વિપરીત દલીલ કરે છે. એ કહે છે કે જો સામાજિક સુધારા નહીં થાય તો રાજકીય આઝાદીનો કોઈ મતલબ જ નથી. હવે કોંગ્રેસના એક પ્રમુખ હતા, W.C. બેનર્જી. એમણે આ જ વાત પર એક સવાલ પૂછ્યો હતો. સવાલ સાંભળવામાં તો એકદમ તાર્કિક લાગે કે ભાઈ આપણા અંગત સામાજિક રીતિરિવાજોને દેશ ચલાવવાની ક્ષમતા સાથે શું લેવા દેવા, બરાબર ને? પણ આ ભાષણ આ જ તર્કને બિલકુલ સખત રીતે નકારી કાઢે છે. અને આ ભાષણ ખાલી હવામાં વાતો નથી કરતું, મોટા મોટા સિદ્ધાંતોની ચર્ચા નથી કરતું. ના, એ તો સમાજની કડવી, એકદમ કડવી વાસ્તવિકતાઓના ઉદાહરણો આપે છે, એક પછી એક. દાખલા તરીકે પેશવાઓના શાસનમાં પુણેમાં એક નિયમ હતું. નિયમ એવો કે કોઈ અસ્પૃશ્ય વ્યક્તિ એ રસ્તા પર ચાલી જ ન શકે જે રસ્તા પરથી કોઈ હિન્દુ પસાર થતો હોય. કેમ? કારણ કે એવું મનાતું કે એમનો પડછાયો પણ હિન્દુને અપવિત્ર કરી શકે છે. અને વાત અહીં પૂરી નથી થતી. આ નિયમનું પાલન થાય એ માટે શું કરવું પડતું? એ અસ્પૃશ્ય વ્યક્તિએ પોતાના ગળામાં માટીનું વાસણ લટકાવવું પડતું, જેથી એ જમીન પર થૂંકી ન શકે. અને કમર પર એક સાવરણો બાંધવો પડતો, જેથી એના પગલાંની નિશાની પણ ભૂંસાઈ જાય. વિચારો, આ કોઈ નાનીસૂની વાત નથી. આ તો માણસના અસ્તિત્વનું જ અપમાન છે. હવે કદાચ કોઈ એમ વિચારે કે ઠીક છે, પણ આ તો બધી જૂના જમાનાની વાતો છે. પણ ના, આ ભાષણમાં એ સમયના એકદમ તાજા ઉદાહરણો પણ આપવામાં આવ્યા હતા. જેમ કે 1928માં મધ્ય ભારતના બલાઈ સમુદાય પર કેવા નિયમો નાખવામાં આવ્યા હતા કે એ લોકો સારા કપડાં નહીં પહેરી શકે, એમની સ્ત્રીઓ ઘરેણાં નહીં પહેરી શકે અને તેમણે હિન્દુઓ માટે મફતમાં મજૂરી કરવી પડશે. અને એક ઘટના તો એવી છે જે સાંભળીને ખરેખર આઘાત લાગે. અને આ ઘટના 1936ની જ છે, જે વર્ષે આ ભાષણ લખાયું. જયપુરના ચકવાડા ગામમાં એક અસ્પૃશ્ય વ્યક્તિએ પોતાના સમાજ માટે એક ભોજન સમારંભ રાખ્યો અને એમાં શુદ્ધ ઘીનો ઉપયોગ કર્યો. બસ આટલી જ વાત. જ્યારે ગામના હિન્દુઓને આ વાતની ખબર પડી તો સેંકડો લોકો લાકડીઓ લઈને એમના પર તૂટી પડ્યા. કારણ શું હતું? કારણ માત્ર એટલું જ કે એક અસ્પૃશ્ય માણસ ઘીનો ઉપયોગ કરે એ હિન્દુઓનું અપમાન ગણાતું હતું. તો આ બધા ઉદાહરણો આપ્યા પછી આ ભાષણ પેલા બેનર્જીના સવાલને જ પકડે છે અને એને ઊંધો ફેરવીને રાજકીય સુધારકો સામે મૂકી દે છે. સવાલ એ છે, શું એ લોકો રાજકીય સત્તા માટે લાયક છે જેઓ પોતાના દેશના કરોડો લોકોને જાહેર કૂવામાંથી પાણી પીવા, સ્કૂલમાં ભણવા કે પોતાની પસંદના કપડાં પહેરવા જેવા સામાન્ય માનવ અધિકારોથી પણ દૂર રાખે છે? આ એકદમ સીધો અને સણસણતો પડકાર હતો અને એનો મતલબ સાફ હતો, રાજકીય આઝાદી પહેલાં સામાજિક ન્યાય જરૂરી છે. ઓકે, તો રાજકીય સુધારકોની દલીલ તો અહીં ખોખલી સાબિત થઈ ગઈ. હવે વારો આવે છે બીજા મોટા જૂથનો, સમાજવાદીઓ. ચાલો જોઈએ કે આ ભાષણ એમને કેવી રીતે પડકારે છે. તો સમાજવાદીઓની દલીલ શું હતી? એકદમ સીધી અને સરળ. દેશમાં આર્થિક સમાનતા લાવો એટલે જાતિ જેવી સમસ્યાઓ આપોઆપ જ ખતમ થઈ જશે. પણ આ ભાષણ કહે છે કે ના, ભારતીય સમાજને સમજવામાં આ બહુ મોટી ભૂલ છે. અહીં સત્તાનો એકમાત્ર સોર્સ પૈસો નથી. અહીં તો ધર્મ અને સામાજિક દરજ્જો ઘણીવાર પૈસા કરતાં પણ વધારે શક્તિશાળી સાબિત થાય છે.
આ વાતને સમજાવવા માટે ભાષણમાં પ્રાચીન રોમના ઇતિહાસમાંથી એક સરસ ઉદાહરણ લેવામાં આવ્યું છે. જુઓ, ત્યાં જે સામાન્ય લોકો હતા, પ્લેબિયન્સ, એમણે ખૂબ સંઘર્ષ કરીને રાજકીય અધિકારો તો મેળવી લીધા, પણ એમાં એક શરત હતી. એમનું ચૂંટાયેલું નેતા ત્યાં સુધી પદ ન લઈ શકે જ્યાં સુધી ઉચ્ચ વર્ગના પૂજારીઓ એવું જાહેર ન કરે કે આ વ્યક્તિ દેવી દેવતાઓને સ્વીકાર્ય છે. હવે આનો શું મતલબ થયો? જ્યારે પણ પ્લેબિયન્સ કોઈ મજબૂત નેતાને છૂટતા ત્યારે પૂજારીઓ તરત જ ધર્મનું કાર્ડ વાપરીને એને નકારી કાઢતા. અને સૌથી મોટી નવાઈની વાત તો એ છે કે લોકો ધર્મના પ્રભાવમાં આવીને આ વાત માની પણ લેતા હતા. તો રાજકીય સુધારકો ગયા, આર્થિક સુધારકો પણ ગયા. એમની દલીલોને નકારી કાઢ્યા પછી હવે આ ભાષણ સીધો જ ટાર્ગેટ કરે છે જાતિ વ્યવસ્થાના બચાવમાં અપાતી દલીલોને. અને સૌથી કોમન, સૌથી સામાન્ય દલીલ કઈ છે જે જાતિ વ્યવસ્થાના બચાવમાં અપાય છે? એ જ કે અરે આ તો ખાલી શ્રમનું વિભાજન છે, ડિવિઝન ઓફ લેબર, એટલે કે કામની વહેંચણી. ચાલો હવે જોઈએ કે આ ભાષણ આ દલીલના કેવી રીતે ટુકડે ટુકડા કરી નાખે છે. તો આ ભાષણનો જે મુખ્ય સુધારો છે તે આ છે. એ કહે છે કે ના, આ શ્રમનું વિભાજન નથી, આ તો શ્રમિકોનું વિભાજન છે, લેબરનું નહીં, લેબરર્સનું. અને એ પણ કેવું વિભાજન? એકદમ કઠોર, એકબીજાથી અલગ પાડી દેતું વિભાજન, જેમાં એક વર્ગને બીજા કરતાં ઊંચો ગણવામાં આવે છે. આવું તો કોઈ પણ સભ્ય સમાજમાં શક્ય જ નથી. ભાષણ મુજબ આ વ્યવસ્થામાં 3 મોટી ઘાતક ખામીઓ છે. પહેલી, તે તદ્દન અકુદરતી છે. કેમ? કારણ કે એ જન્મ પર આધારિત છે, કોઈની આવડત કે પસંદગી પર નહીં. બીજી, તે બિનકાર્યક્ષમ છે, ઇનએફિશિયન્ટ છે. એ લોકોને એમનો વ્યવસાય બદલવા જતી નથી દેતી, ભલે ને પછી એના કારણે બેરોજગારી અને ગરીબી વધે. અને ત્રીજી, તે અસામાજિક છે, કારણ કે દરેક જાતિ એક બંધ કિલ્લા જેવી બની જાય છે અને એના કારણે લોકોમાં એકબીજા પ્રત્યે સહાનુભૂતિ કે સમુદાયની ભાવના જ નથી વિકસતી. તો રાજકીય દલીલો ગઈ, આર્થિક દલીલો ગઈ, જાતિના બચાવની દલીલો પણ ગઈ. આ બધાનું ખંડન કર્યા પછી હવે ભાષણ એના સૌથી મહત્વના ભાગ પર આવે છે, એકમાત્ર અને અંતિમ ઉકેલ. અને આ ઉકેલ ખરેખર ક્રાંતિકારી છે. તો સવાલ એ છે કે જો સાથે બેસીને જમવા જેવા ઉપરછલ્લા સુધારાથી કામ ન ચાલતું હોય, જો એનાથી મૂળભૂત પરિવર્તન ન આવતું હોય, તો પછી સાચો રસ્તો કયો છે? જાતિનો સંપૂર્ણપણે વિનાશ, એને જડમૂળથી ઉખાડી કેવી રીતે શકાય? ભાષણની દલીલ એકદમ સ્પષ્ટ છે. સાચી એકતા, સાચું આપણાપણું ક્યારે આવે? ત્યારે જ જ્યારે લોકો વચ્ચે સગાપણાની, એક કુટુંબ હોવાની ભાવના હોય. અને આ ભાવના પેદા કરવાનો એક જ રસ્તો છે લોહીનું મિશ્રણ. જ્યાં સુધી અલગ અલગ જાતિના લોકો લોહીના સંબંધોથી, એટલે કે લગ્ન સંબંધથી ન જોડાય, ત્યાં સુધી સાચી એકતાની ભાવના ક્યારેય જન્મી શકે નહીં. અને એટલા માટે જ આ ભાષણ એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, જાતિના વિનાશનો એકમાત્ર અને અંતિમ ઉપાય છે આંતરજ્ઞાતીય લગ્ન, ઇન્ટરકાસ્ટ મેરેજ. આ જ એ વાસ્તવિક ફ્યુઝન છે જે જાતિની આ મજબૂત દિવાલોને તોડી શકે છે. પણ અહીં તરત જ એક મોટો સવાલ ઊભો થાય છે કે હિન્દુઓ આંતરજ્ઞાતીય લગ્ન કરતા કેમ નથી? અને બસ અહીં જ આ ભાષણ એના સૌથી વિસ્ફોટક, સૌથી વિવાદાસ્પદ મુદ્દા પર પહોંચે છે. ભાષણ કહે છે કે આનું કારણ એ નથી કે હિન્દુઓ ક્રૂર છે. ના, કારણ એ છે કે તેઓ ધાર્મિક છે. સમસ્યા લોકોમાં નથી, સમસ્યા એ ધર્મશાસ્ત્રોમાં, એ ગ્રંથોમાં છે જે જાતિ વ્યવસ્થાને પવિત્ર અને ઈશ્વરે બનાવેલી વ્યવસ્થા તરીકે રજૂ કરે છે. અને આ જ એ નિષ્કર્ષ હતો જેણે પેલા આયોજકોને ડરાવી દીધા હતા. નિષ્કર્ષ એ કે જો જાતિનો ખરેખર વિનાશ કરવો હોય તો એ શાસ્ત્રો અને વેદોની પવિત્રતા પર સવાલ ઉઠાવવો પડશે જે જાતિને સમર્થન આપે છે. પણ આટલું કહીને ભાષણ અટકતું નથી. એ એક છેલ્લો, ખૂબ જ પડકારજનક અને કદાચ નિરાશાજનક સવાલ પૂછીને પૂરું થાય છે. અને એ સવાલ શું છે? સવાલ એ છે કે શું આવું પરિવર્તન હકીકતમાં શક્ય પણ છે? કારણ કે વિચારો, જે બૌદ્ધિક અને ધાર્મિક વર્ગના હાથમાં સુધારાની ચાવી છે, એમને તો આ જાતિ વ્યવસ્થાથી સૌથી વધારે ફાયદો થઈ રહ્યો છે. પ્રતિષ્ઠા, સન્માન, સત્તા, બધું જ આ વ્યવસ્થાને કારણે તો ટકેલું છે. તો પછી જે વર્ગને એક અન્યાયી સિસ્ટમમાંથી સૌથી વધુ લાભ મળતો હોય, એ વર્ગ પોતે જ એ સિસ્ટમનો નાશ કરવા માટે કેમ આગળ આવશે? આ એક એવો વણ ઉકેલાયેલો સવાલ છે, એક એવો કોયડો છે જે આ ભાષણ આજે પણ આપણી સામે વિચારવા માટે મૂકી જાય છે.